महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। बोलो श्री रामचंद्र भगवान की, पवन सुत हनुमान की। तो આજનો પવિત્ર દિવસ અને નિમખલ દાદાના ધામમાં ચાલી રહેલી પતિત પાવન એવી રામકથાનો આજે 8મો દિવસ। 1, 2, 3, 4 એમ કરીને 8 દિવસ હમણાં જ મહાત્માજી જોડે અમે ગોવિંદ સાહેબને ત્યાં જમવા માટે ગયેલા હતા। ત્યાં વાત થઈ કે આ બધા સુખના દિવસો, આનંદના દિવસો એટલે કાં પૂરા થઈ ગયા કંઈ ખબર નહીં પડી, પણ સુખના દિવસો હું કામ આવ્યા? કારણ કે પ્રભુ સાથે આપણે છે એટલા માટે આ દિવસો નીકળી ગયા। તો એ 8મા દિવસની કથાના 8મો દિવસ અને કથાના કથા વ્યાસ પરમ આદરણીય પરમ વંદનીય એવા શાસ્ત્રીજીના ચરણમાં વંદન। મારો સંગીતવૃંદ, સાઉન્ડના વિશારદો, કેમેરામેન, વિશેષ કરીને અમારા અર્જુનભાઈ, જયંતિભાઈ, નટુભાઈ, શંકરભાઈ, નિલેશભાઈ, વિશેષ કરીને જેમણે ખૂબ જહેમત અને જેમને આવો સારો વિચાર આવેલો એવા રાકેશભાઈ અને એમની ટીમને એમ તો રોજ અભિનંદન આપ્યા, પણ અભિનંદન આપવાનો મનથી જ જાય। હું કામ? કારણ કે આ ભૂમિ પર ઉતરીને આ નજારો જોઈને દિલ એટલું ખુશ થઈ જાય। અમારા સાહેબે બહુ સરસ વાત કરી કે કેટલો સરસ નજારો, રોજને રોજ કેટલી સારી સગવડો અને કેટલું દિવ્ય વાતાવરણ દાદાનું। આ દિવસો જીવનમાં યાદ રહે। અને એક તો આવી ચૈત્ર માસમાં રામની કથા આપણને સાંભળવાની મળી, તો આપણે ખરેખર બહુ ખૂબ બધા સદભાગી છે। અને કાર્યો કોઈ પણ હોય, પણ એમાં જો ભગવાનની કૃપા હોય તો એ કાર્યો વિશેષ કરતા સવિશેષ બને। અમે હમણાં દ્વારકાની અંદર એક કાર્યક્રમની અંદર હાજરી આપવા માટે ગયેલા હતા, અને દ્વારકા બેટ પર જ્યારે દર્શન માટે ગયા, સવારે 6:30 વાગે તો પહોંચી ગયેલા, પણ મંદિર 7:30 વાગે ખુલે। એટલે ત્યાં લાઈનમાં પહેલા દરવાજા પાસે ઊભા રહ્યા, અને ત્યાં જ એક બાજુમાં મહાદેવજીનું નાની ડેરી હતી। એ મહાદેવજીની ડેરી અને એ મહાદેવજીનું નામ કુશધારા મહાદેવ, અંદર લખેલું એના પર કુશધારા મહાદેવ। અને બધા જ ભક્તો અંદર કામ કરતા બધા જ સિક્યુરિટીથી લઈને બધા જ ત્યાં વંદન કરી જાય। પણ કુશધારા મહાદેવ એમ લખેલું, એના ઉપર એક વાક્ય લખેલું કે આધી યાત્રા કા માલિક। એટલે મને જાણવાની ઉત્કંઠા થઈ કે કેમ લખેલું હશે એના પર આધી યાત્રા કા માલિક। એટલે સિક્યુરિટીને પૂછ્યું, પણ સિક્યુરિટીને એની જાણ નહીં હતી। 1-2 જણને પાછું પૂછ્યું, પણ તીને પણ એની કંઈ જાણ નહીં હતી। એટલે લાઈનમાંથી દ્વારકાધીશને પ્રાર્થના કરી કે હે ભગવાન, તારા ચરણમાં આવ્યો ને આ વાક્ય જો જાણવા વગરનો જામ તો મારી આ યાત્રા નકામી થાય। એટલે કાં તારે પણ આવવું પડે। પણ જો પ્રાર્થનાની કેવી અવિરત અસર થાય, તરત જ એક મહાત્મા નીકળ્યો, વડીલ, અને ત્યાંથી પાસ થતો હતો। એટલે મેં એમને વંદન કર્યા, અને હાથ જોડીને એમણે એ પ્રશ્ન પૂછ્યો કે કુશધારા મહાદેવ અને ઉપર લખેલું કે આધી યાત્રા કા માલિક, તો એનો મતલબ શું થાય? તો ત્યારે એમણે બહુ સરસ જવાબ આપ્યો। હમણાં આ 2 દિવસની વાત, એમણે જવાબ એ આપ્યો કે આધી યાત્રા કા માલિક એટલે એનો મતલબ એ થાય કે આપણા સાહેબો તો અહીંયા જ છે, આપણે સ્કૂલની અંદર ભણતા, અને ભણવામાં થોડાક ઠોઠ પણ હતા બધા, પણ કદાચ માર્ક ઓછા આવે પણ ખાલી ને ખાલી વર્તણૂક સારી હોય
તો સારી વર્તણૂકને લીધે પણ ઉપર પાસ કરી મૂકે, માસ્તરો ઉપર પાસ કરી મૂકે. એમ ત્યાં એ મહાત્માએ એમ કહ્યું કે આ તો 4 ધામમાંનું 4 પુરીમાંની એક પુરી છે, દ્વારકાપુરી. અહીંયા કદાચ આવતા પુણ્યો ઓછા પડે તો એની જવાબદારી આ કુશધારા મહાદેવે લીધેલી કે મારા ભક્તને ખાલી મારા પ્રત્યે ભાવ હોવો જોઈએ, અહીંયા આવવાની ભાવના હોવી જોઈએ. એનો અધ્ધું પુણ્ય આ કુશધારા મહાદેવ આપી દે. એટલે જાણવા આ દરેક ઘટનાઓ જે બન્યા કરે, આપણે એમ કરીએ કે કથામાં આપણે બેઠા છે, પણ ખરેખર એવું નથી. હું આ કરતો છું, તે કરતો છું, પણ આપણા પર ભગવાન કરાવી રહેલા છે, એટલે આપણે બધા કરી રહેલા છે. એટલે કોઈએ પણ મનની અંદર અહંકાર લાવવાની જરૂર નથી. જેમણે જેમણે ભક્તિ નિર્મળ ભાવે કરી, ભોળા ભાવથી કરી, કારણ કે ભગવાન કોણ કરોડપતિ છે કે કોણ રોડપતિ છે એ જોતા નથી. ખાલી ને ખાલી મારા ભક્તોનો ભાવ ભગવાન પ્રત્યે કેવો છે એ જ ભગવાન જોયું. એટલે મન હંમેશા નિર્મળ, અને એવા નિર્મળ ભાવોથી જ્યારે ભક્તિ થાય તો ભગવાને પ્રગટ થવું જ પડે. અને એનું દ્રશ્ય આપણે આ જોઈ રહેલા છે કે નિર્મળ ભાવે આ કથા રાખવામાં આવેલી, એટલે આટલી સરસ રીતે એ કથા ચાલી રહેલી છે. અને વિશેષમાં દરેક જગ્યાએ મંડળોમાં મોટા ભાગે આ વાત કરતા હોય કે હંમેશા ને હંમેશા કોઈએ કોઈની બરાબરી કરવાની જરૂર નથી. આ કાર્ય તો આને સફળતા જ કહેવાય. આ સફળ થશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કાર્ય તો ભગવાને નિર્માણ કરી જ રાખેલું હશે, પણ ભક્તો જ્યારે વિખવાદ કરવા લાગે ત્યારે ભગવાનને પણ નથી ગમતું. જેમ પરિવારનો કોઈ વડીલ હોય અને પરિવાર લડાઈ ઝઘડા કરવા લાગે તો ભીષ્મ પિતાની જેમ એ વડીલને તકલીફ થાય, તેમ ભક્તો જ્યારે અંદર અંદર ભક્તિ નહીં કરે અને માયા તરફ ધ્યાન આપે તો એ પણ ભગવાનને ગમતું નથી. ને તો એક ગામની અંદર જો આવી ઘટના સહજ રીતે થતી જાય, અહંકારો આવી જતા હોય. એકવાર એક ગામની અંદર એક ગુરુ અને એમના શિષ્યો રહેતા હતા, પણ ધીમે ધીમે એ ગુરુજીએ શિષ્યોને મહાનતા આપી, એટલે શિષ્યોને ઘમંડ આવી ગયું, ઘમંડી થઈ ગયા. એટલે ઘમંડ હદની પાર વટી ગઈ. એટલે એકવાર ગુરુજીએ જાણ્યું કે હવે મારે એ લોકોનું ઘમંડ ઉતારવું પડે. પણ સાચા સંતો એ પ્રેક્ટિકલમાં માને, એ પુસ્તકીય જ્ઞાનમાં માનતા નથી. તો શિષ્યોને એમને એમ કહ્યું કે ચાલો આપણે એક જગ્યાએ જવાનું છે. એટલે એમના શિષ્યો હતા એ સાથે નીકળ્યા, અને જતા જતા એક જગ્યાએ તળાવ આવ્યું, અને તળાવમાં માછલીઓ ઓછા પાણીને લીધે તરફડતી હતી. બધા ધ્યાનથી સાંભળજો. ગુરુજીએ તો એમને ખાલી શિષ્યોને બોધ જ આપવો હતો, એટલે ગુરુએ એ માછલી પકડીને ખાઈ લીધી. અને સમય આવતા તો એ લોકો ગુરુની બરાબરી કરવા લાગેલા. એટલે ગુરુજીએ એ માછલીને પકડીને મોઢામાં મૂકી દીધી. એટલે શિષ્યોને એમ થયું કે આ તો ખાવા વાળો દેહું, આ તો માછલી ખાવા વાળો દેહું, એટલે અમને પણ ખાવામાં કોઈ વાંધો નથી. એટલે શિષ્યો પણ ખાવા લાગ્યા. એટલે ગુરુજીએ કહ્યું કે હા બરાબર છે. જરાક અગાડી ગયા, બીજા ગામમાં ગયા, ત્યાં એક ઘટના ઘટિત થઈ ગઈ કે એક લુહાર લોખંડને પીગાડતો હતો. એટલે એ ગુરુજીએ આખા લોખંડના ઉગાડેલા લોખંડને ગરમ ગરમ પી લીધું, અને શિષ્યો બાજુ નજર લાગી કે મેં માછલી ખાધી તો તમે ખાઈ લીધી, હવે આ ગરમ ગરમ ઉકાળેલું લોખંડ એ પ્રવાહીના રૂપમાં તમે પી જાઓ, શું સ્થિતિ થાય? એમણે શિષ્યો બાજુ નજર કરી તો બધા શિષ્યો નીચી ડોક કરી ગયા. એટલે ગુરુજી એમ કહ્યું કે હવે આ બી પીવું, પણ એ પી શકાતું નથી. એટલે ગુરુજીએ એમને બોધ આપ્યો કે કોઈની પણ બરાબરી કરવી નહીં. અને જરા બીજા ગામમાં ગયા એટલે એ જ ગુરુજીએ જે માછલી ખાધેલી હતી એ તળાવ આવ્યું, અને તળાવમાંથી પાણી મોઢામાં લીધું, અને પાણી જ્યાં કાઢ્યું તો અંદરની બધી જ જીવતી માછલીઓ તળાવમાં ગે લાગી. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે બધા
ભક્તિ કરવા માટે ભગવાનના ધામમાં ભેગા થઈએ. અહીંયા આવ્યા ભગવાનની કથા આપણા બધાનું સદભાગ્ય છે કે રામની કથા આપણને ચૈત્ર માસમાં મળી અને આટલી પવિત્ર આવું સ્થાનક, દિવ્ય વાતાવરણ, અને એમાં રામકથા અમને તો બહુ લાભ નહીં લેવાયો. આજે પણ પાછું મારા શ્રી ભેરવી ગામથી બધા ભક્તો નીકળેલા છે ચાલતા, એટલે 4:30 વાગે તો ધામમાં આવી જશે, એટલે એ લોકોની વ્યસ્તતામાં પણ પાછું જવું પડે. એટલે આજે આપણું પંચલાય 30 ધામ બની ગયું કે આજે ગામે ગામથી પાલખીઓ લઈને બધા આવવા લાગ્યા. જુઓ, હમણાં જે આપણે હરિના પાઠ કર્યા, એ હરિના નામમાં એટલી પ્રચંડ શક્તિ છે કે જ્યાં જ્યાં એના પાઠ થાય ત્યાં હરિ બધું જ ઐશ્વર્ય એનું છોડતા જાય, કારણ કે જેની અંદર જે હોય તે મળે. એટલે અમારા નિમખલ ગામના ભક્તો તો હંમેશા આવા પાઠ, અમે વચ્ચે હનુમાન દાદાના મંદિરમાં પણ કરી ગયા હતા, પણ બધાને આજે પણ રામની સાક્ષીમાં કહેતો જાઉં છું કે દર શનિવારે અહીંયા પણ હવે આપણે હરિના પાઠ ચાલુ, જેટલા પાઠો કરે તેટલી ત્યાં દિવ્યતાઓ, એનું ઐશ્વર્ય ભગવાનનું ત્યાં. બાકી પંચલાયમાં ની કોઈ 1 રૂપિયાની સ્લીપ મળે કે ની કંઈ ટ્રસ્ટ મળે છે તો હરિનું નામ છે, અને આ દુનિયાની અંદર મોટામાં મોટું હરિનું નામ જ છે, એ જ પકડી લેવાની જરૂર છે. તો વિશેષમાં કહેવા જેવું તો બહુ છે, પણ કથાનો લાભ આજે જરા તરા લેવા હે મારાથી, અને પછીથી તો રજા લેવું પડે, નીકળેલા છે એટલે એમની વ્યસ્તતામાં. તો એકવાર વ્યાસપીઠને, મહાત્માઓને, બધા જ ભક્ત સંગીતરૂને, અમારા આદરણીય જેમની પાસેથી કંઈક ને કંઈક અમે શીખ્યા છે એવા બંને મહાત્માઓના ચરણમાં પણ વંદન. અમારા શંકરભાઈ, નિલેશભાઈ, વિશેષ કરીને આ બધી જ ટીમોને ખૂબ ખૂબ અભિનંદન આપતો જાઉં છું, અને વંદન કરીને કાલે પાછા આપણે બધા ખૂબ સારી રીતે કથા સાંભળીને પછી ડાયરાની મોજ માણો, અને એ ડાયરાની અંદર બધા મળીને દાન પુણ્ય પણ કરવું. તો બધાને જય શ્રી રામ, જય શ્રી રામ. ખૂબ સુંદર આપણને સ્ટેજ પરથી સાંઈ શરણાનંદજી મહારાજના મુખેથી આપણને હરિનું નામની કિંમત, કે હરિનામ અણમોલ છે, જે આપણને જાણવા મળ્યું. ખરેખર ખૂબ ભક્તિ અને એક નવો સંચાર, નવો વિચાર અહીં પ્રકટ થઈ ગયો. આપણા મંદિરની અંદર હવે પછીથી ભગવાન વિષ્ણુ સહસ્ત્ર પાઠ થવાનું પણ શરૂ થઈ જશે. એક વખત જોરદાર આપણે તાળીઓથી આ તમામ ભાઈ ભક્તોનું એમને વધાવી દઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ છે. હવે મિત્રો, આપણે કહેવાય છે કે મંદિરના લાભાર્થે આપણને ઘણા બધા દાન મળી રહ્યા છે, ત્યારે કેમ ભૂલાય દાન ઘણા